અમરોલી કોસાડ રોડ પર આવેલી સ્મૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રમુખ વિદ્યાલય પરિવાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળકો અને હાજર તમામે શાળા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા આપવામાં આવી હતી। ત્યારબાદ શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક અંશો નાટક થકી બાળકોને બતાવવામાં આવ્યા હતા। શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ઉત્સવ થકી બાળકો અને વાલીઓની સાથે સમાજમાં સંસ્કારનો સંદેશ અને બાળકો પણ ધર્મ અને કર્મની સરળ ભાષા થકી શ્રીમદ ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારે તેવો પ્રયાસ શાળા દ્વારા કરાયો હતો। ડાયરેક્ટર એનવાયરમેન્ટ આર્મી પ્રમુખ વિદ્યાલય ક્રોસરોડ અમરોલી સુરત। પરેશભાઈ, આજે શાળામાં કયો કાર્યક્રમ રાખ્યો અને આનો ઉદ્દેશ્ય શું છે? બસ આગામી ભગવદ્ ગીતા જયંતિ 11 તારીખના રોજ આવી રહી છે, એના અનુસંધાને આજે રજાના દિવસે બાળકોમાં ભક્તિ, સનાતન સંસ્કૃતિ અને કૃષ્ણ ભક્તિના માર્ગે બાળકો ચાલે અને આજરોજ અમારા સ્કૂલની અંદર બાળકો શ્લોક, ભગવદ્ ગીતા પ્રાર્થના સાથે ભક્તિ ડાન્સ, કૃષ્ણ ભક્તિ ડાન્સ પણ કરવાના છે। બીજું કે બાળકો સજી ધજીને સરસ આવ્યા છે અને અમારો ઉત્સાહ વધારી રહ્યા છે। શાળાના અભ્યાસક્રમમાં ગીતાજીનું મહત્વ સમજાય એટલા માટેનું આયોજન કર્યું સરકાર દ્વારા, કઈ રીતે બોલવું? અમે સરકારશ્રી દ્વારા આયોજન કર્યું છે, પણ અમે તો પહેલાંથી અમારો ઉદ્દેશ ભગવદ્ ગીતા ફરજિયાત છે અને ભગવતના પર આજ નહીં વર્ષોથી હું ચલાવી રહ્યો છું। જ્યાં સુધી શિક્ષણ લાઇનમાં આવ્યો છું ત્યાંથી યોગા, કરાટે, જે આપણી દેશની સંસ્કૃતિ છે અને સનાતન સંસ્કૃતિનું બાળકોમાં ડેવલપ થશે તો જ ભારતીય સંસ્કૃતિ ટકી રહેશે। ગીતાજીને આપ કઈ રીતે બોલવા છો? ધાર્મિક ગ્રંથ તરીકે સનાતન સંસ્કૃતિના હૃદય સમાન કે જીવન જીવવાની વાત ઉપર? ભગવદ્ ગીતા ત્રણે તમે જે બોલે છે ત્રણે વસ્તુ ભગવદ્ ગીતાની સાથે કોઈ ના આવી શકે, એનું કોઈ ગ્રંથનું કોઈ શબ્દ ન હોઈ શકે। એ જીવન જીવવાની નહીં પણ તમારા જીવનને ધન્ય બનાવવાનો ગ્રંથ છે અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ગ્રંથ છે અને સનાતન સંસ્કૃતિના નિર્માણનો ગ્રંથ છે। આભાર, થેન્ક યુ।